રેકોર્ડિંગ જોઈ લેવું હું લેન્ડસ્કેપ છે કે કેવું છે જોઈ લઈએ. ઓકે ચલો વેરી ગુડ સરસ. ગુંજન ઓકે હવે ગઈકાલ વાળો જે દાખલો તો એ આગળ વધીએ આપણે. ગઈકાલે આપણે ચુંબકીય કયો હા તો બે આપણે અહીંયા આગળ ઘટક લીધા હતા વી લંબ અને વી પેરેલલ બરાબર. આ બે શોધ્યા હતા આપણે. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અને તમે કોઈ એંગલ અંદરથી દાખલ થાવ છો તો તમારે જો આ રીતની સિચ્યુએશન મળે બરાબર. આ રીતે આપણે બનાવી શકીએ છીએ. તો આની તમને વર્તુળાકાર ત્રિજ્યા આ આર નું આપણે સૂત્ર તારવ્યું. હવે સપોઝ માની લો કે તમને એમ કે આને એક પૂર્ણ કરવા માટે એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય તમને પૂછે, આવર્તકાળ તમને પૂછે. આ તો આપણે ગઈકાલે શોધ્યો હતો બરાબર. એક ટી તમને પૂછે અને પીચ નું આ બે વચ્ચેનું અંતર તમને પૂછે બરાબર. એ પીચ એટલે કે ડી તમને પૂછે તો એ કેવી રીતે લાવાય. તો ટી માટે તમે શું કરશો આવર્તકાળ શોધવા માટે બરાબર. તો આવર્તકાળ શોધવા માટે આમ તો સિમ્પલ વસ્તુ છે આપણી જોડે. તો પરિઘ ભાગ્યા પરિઘ એટલે કુલ અંતર થશે ભાગ્યા તમે સમય એના બરાબર તમારી જોડે વી લંબ આવે. તો સ્વાભાવિક વસ્તુ કે ટી બરાબર તમારી જોડે પરિઘ ભાગ્યા વી લંબ આ કરશો એટલે તમને આ ટી ની વેલ્યુ મળી જશે. હવે ડી બરાબર શોધવા જાઓ તો ડી બરાબર તમે લખશો વી પેરેલલ ઇન્ટુ ટી કરી શકાય. આ ટી ની વેલ્યુ અહીંયા તમે પુટ કરો તો વી પેરેલલ ગુણ્યા પરિઘ ભાગ્યા વી લંબ કરો. ધેરફોર તમે લખી શકો વી પેરેલલ વી લંબ પી આઈ કેમનો થઈ જાય અને પરિઘ તો 2 પાઈ આર. આ ત્રણે ત્રણ વેલ્યુ પુટ કરશો એટલે તમને ડી મળશે એટલે પીચ નું અંતર તમને મળી જશે. આ રીતે તમે દાખલો ગણી શકો છો. હવે આ બંને વેલ્યુ આપણે પુટ કરી દઈએ. ગઈકાલે આપણે ગણી હતી કેટલી છે જુઓ તો તમે ગણેલી છે ગઈકાલે. આ તો બસ એ વેલ્યુ પુટ કરો ચલો અને જવાબ લાવીએ. વી લંબ કેટલો આવ્યો છે આપણી જોડે 2√3 into 10⁵. 2√3 into 10⁵ મીટર પર સેકન્ડ. અને આ થયો તમારી જોડે પેરેલલ કે 2 × 10⁵ મીટર પર સેકન્ડ. અને આર શોધી લાયા હતા આપણે. આનું મૂલ્ય 12 સેન્ટીમીટર હતું ને પોઈન્ટ 0.12 કેટલા 15 આવતું હતું 1.15 સેન્ટીમીટર બરાબર. અને આમ પણ લખાય 1.15 into 10⁻² મીટર કારણ કે આ મીટરમાં આપણે યુઝ કરવાનું બરાબર. અને આમ પણ લખી શકું 0.0115 મીટર. ચલો છેલ્લો આંકડો 5 છે એટલે અહીંયા આગળ તમે 2 લખી શકો. ચલો 0.12 આ વેલ્યુ આર ની વેલ્યુ અહીંયા આગળ આવી ગઈ આપણી જોડે. આ છે આપણી જોડે બરાબર. ચલો તો પહેલા પેલું આપણે આનું અંતર શોધી લઈએ કે આવર્તકાળ શોધી લઈએ પછી આપણે પીચ શોધીએ. તો આવર્તકાળ ટી બરાબર 2 પાઈ આર અપોન વી લંબ 2 3.14 આર બરાબર આપણી જોડે કેટલું આવ્યું છે 0.012 છેદની અંદર વી લંબ આપેલો છે 2√3 10⁵. આ 5 ઉપર જશે એટલે 10⁻⁵ થઈ જશે. ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ. ઓકે કેલ્સી પાછું કઈ ગયું કેલ્સી આ બાજુ છે બેટુ કેલ્સી મેં કઈ બાજુ કેલ્સી દાખલા ગણવા એ બાજુ અહીંયા જ રાખ્યું હતું સવારમાં 12મા વાળાનું પીરિયડ તો અહીંયા જ હતું. કેલ્સી લગાવો ભાઈ તમે લોકો મને મળતું નથી મારું. આનું કેલ્ક્યુલેશન કરો તો કેટલું આવે. ઓકે થેન્ક યુ. ચલો
2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.12 ભાગ્યા 2 ભાગ્યા 3 નું રૂટ is equal to 0.21 0.021 into 10 is to minus 5 second. હા એટલે ઉડાડ્યા નથી, એને ઉપર લઈ ગયો છું. આ 10 ની -5 ઘાત હતી, એને ઉપર લઈ ગયો એટલે -5 થઈ ગઈ ને, આ તો +5 હતી ને, ઉપર લઈ ગયો એટલે માઇનસ થઈ, એને કે ઉડાડ્યા તમે. બરાબર. ચલો આટલી સેકન્ડ આપણી જોડે આવશે. હવે તમારે પીચ શોધવી છે, તો પીચ બરાબર તમે સૂત્ર વાપરી શકો છો, ટી ઇન્ટુ તો વી પેરેલલ ઇન્ટુ ટી. તો વી પેરેલલ આપણી જોડે કેટલો આપેલો છે સમાંતર, તો 2 ગુણ્યા 10 ની 5 ઘાત 0.021 ગુણ્યા 10 ની 5 માઇનસ આ પ્લસ માઇનસ ઉડી જશે, 2 એકા 2, 2 ગુણ્યા 4 ને 0 આટલા મીટર 0.42 ઓકે. ચલો રેડી. હવે એને 100 વડે ગુણો તો સીધું શું થશે, સેન્ટીમીટર માંથી જશે એટલે 4.2 સેન્ટીમીટર આવે. આ રીતનો દાખલો થાય. બોલો સમજ પડી? કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો હા બોલ. ટી ટી એટલે શું છે? આવર્તકાળ. હા અહીંથી તમે શરૂ કરો છો, અહીંયા આગળથી અહીં પાછા અહીં આગળ આવો છો, બરાબર. આ જગ્યાથી આ જગ્યા વર્તુળ, માની લો કે આ વર્તુળ છે, વર્તુળ પરફેક્ટ દોરવા દે. આ એનો વર્તુળાકાર માર્ગ છે. કોનો? ઇલેક્ટ્રોન. આ કેન્દ્ર છે આપણું, બરાબર. તો ઇલેક્ટ્રોન આ રીતે વર્તુળાકાર માર્ગે જાય છે. તો આ અંતર તમને આપ્યું છે, અંતર આ, બરાબર. તો અહીંયા આગળથી શરૂ કરીને અહીં આગળ પાછો આવે ને એક આવર્તકાળ કહેવાય. એક દોલન પૂર્ણ કરવા માટે સમયગાળાને આવર્તકાળ કહેવાય. તો આવર્તકાળ મારે શોધવો છે, તો આવર્તકાળ માટે હવે આપણે શું કરીશું, ઝડપનું સૂત્ર વાપરીએ. તો ઝડપ બરાબર v બરાબર શું લખીએ છીએ, d/t. હવે d બરાબર તો શું છે, કુલ અંતર. અહીંયા આગળથી અહીં પાછા એટલે પરિઘ કહેવાય d બરાબર. અને એક ચક્ર છે માટે અહીં આગળ 3 જગ્યાએ લખીશ આવર્તકાળ. તો t બરાબર શું થઈ ગયો, પરિઘ ભાગ્યા v. પકડો v લંબ લેવાય, કે v લંબ જ જવાબદાર છે, પેરેલલ ઘટક જવાબદાર નથી. પેરેલલ ઘટક શું કરે, એને આ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે, માટે આનો આકાર સ્પ્રિંગ આકાર બને, એટલે કે સ્પાઇરલ બાઇન્ડિંગ જેવો બને, બરાબર. આ બી ચુંબકીય ક્ષેત્રની દિશાની અંદરનો જે ઘટક છે બી પેરેલલ થયો અને આ બી લંબ થયો. આ બી લંબ બી આ રીતે દાખલ થાય છે થીટા એંગલ, તો એના બે ઘટક પડે છે. તો બે ઘટકમાંથી આપણને બી લંબ ઘટક જે છે એ વર્તુળાકાર માર્ગ માટે જવાબદાર છે, વી સમાંતર જવાબદાર નથી, બરાબર. અહીં તમારે લખવું હોય તો લખી શકો કે વી લંબ જે છે ઘટક એ ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે દાખલ થતા ઇલેક્ટ્રોન ને વર્તુળાકાર માર્ગે લઈ જવા માટે જવાબદાર છે. આ યાદ રાખજો, વી લંબ લેવાનું, માટે અહીંયા આગળ આપણે વી લંબ લીધું. ક્લિયર? હવે સમસ્થિતિજ અંતર એટલે પિંચ કહેવાય. બે જે વર્તુળ બને છે એની વચ્ચેનું અંતર એને આપણે પિંચ કહીએ છીએ, બરાબર. તો પિંચ જે આપણે શોધ્યું તો એ વખતે આપણે ઉપરનો ઘટક એટલે કે પેરેલલ ઘટક ધ્યાનમાં લઈએ. તો અહીંયા આગળ શું લખ્યું, v પેરેલલ ઇન્ટુ t. એ વખતે સમયગાળો, એનો સમયગાળો આવર્તકાળનો સમયગાળો આપણે લીધો અને પછી આના પછી એનો જવાબ લાવ્યા. બોલો હવે સમજ પડી? છે કોઈ કન્ફ્યુઝન હવે? ઓકે ચલો. હવે થોડુંક હું એવું વિચારું છું કે 11 માની અંદર રેન્ડમલી એટલે ખબર પડે ને, આમ માની લો કે ચલો રોજ હું તમને એકાદ સવાલ એવો આપું, રોજ સવાલ, દાખલા તરીકે એક સવાલ હું આજે મૂકું, બરાબર, તમારી આગળ. એ સવાલનો જવાબ તમારે એવા આપણે અઠવાડિયાના જે દિવસ હશે 5 કે 6 સવાલ ટિપિકલ, એવા નહીં કે ભાઈ અંતર આપ્યું છે, ભાઈ વેગ આપે છે, સમય શોધીને આપે, એવા નહીં, પણ જે ટિપિકલ દાખલા છે હું મૂકું તમારા માટે. કોની માટે? 11 માટે. સમજ પડે છે? તો એને તમે ગણવાનો પ્રયત્ન કરો પહેલા પહેલો. હેલો, બરાબર. એ રીતે તમારું 11મું ધોરણ થોડું ઇમ્પ્રુવ થશે. હવે એ રેન્ડમલી આપીશ, એવું નહીં કે આ ચેપ્ટર ના હું આપું, રેન્ડમલી કોઈ પણ ચેપ્ટર હું તમને આપું જે આપણે ચલાયેલા છે. એ ચલાયેલા ચેપ્ટર માંથી હું તમને કોઈ પણ સવાલ મૂકું તો 11 માના છે અથવા તો 12 માના છે, કોઈ પણ સવાલ મૂકું જે ટિપિકલ હશે,
એ ટિપિકલ તમે સોલ્વ કરો તમારી જાતે, અથવા તો 2 જણા ભેગા થઈને સોલ્વ કરશો તોય મને વાંધો નહીં, 3 જણા ભેગા થઈને સોલ્વ કરો તોય વાંધો નહીં, તો કોઈની જોડેથી સોલ્યુશન લઈને મેળવીને મને ના બતાવશો. અને મને બતાવવાની જરૂર નથી, તમે એનું સોલ્યુશન લાવો, તમને જોડે જવાબ બી આપી દઈશ કે ભાઈ આમાં જવાબ આવે છે, બરાબર. તો એનું સોલ્યુશન તમારે લાવવાનું, તો ધીરે ધીરે તમારી શું પ્રેક્ટિસ થશે. હવે મારો શું ગોલ છે કે તમારી જે 4 પરીક્ષાઓ છે એમાંથી આપણે પહેલી પરીક્ષાની અંદર, બીજી પરીક્ષા, કદાચ પહેલી પરીક્ષામાં આપણા માર્ક ઓછા આવે, બીજીમાં ઓછા આવે, કદાચ ત્રીજીમાં ઓછા, પણ ચોથી પરીક્ષાની અંદર તમે એટલા પાવરફુલ માર્ક લાવો કે જેથી કરીને આપણે એસયુઆઈટી અથવા તો સારામાં સારી કોલેજ આપણને મળે. આપણું ગોલ એ છે, બરાબર. તો ધીરે ધીરે તમે બધા પ્રયત્ન કરો. અને 1-2 જણા ભલે તમે અત્યારે જે ઇન્ટરેસ્ટ લઈને જે લોકો જવાબ આપે છે બરોબર છે, પણ જે બાકીના ચૂપચાપ બેસી રહ્યા છે, હું બધાને કહું છું ભાઈ, તમે બધાએ દાખલો ગણવાનો પ્રયત્ન કરજો, બરાબર. ઓકે, સમજ પડી બધાને? તો નેક્સ્ટ વીક થી હું તમને એક એક્ઝામ્પલ તમને આપીશ, અને એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનું છે. એક સિમ્પલ એક્ઝામ્પલ જો તમને એક આપું, આજે જે 11મો દાખલો અહીંયા આગળ છે એ પણ વિચારજો કે એક બ્લોક આ રીતે આપેલો છે, જુઓ આ એક બ્લોક, અને એક નાનો બ્લોક અહીંયા આગળ મૂકેલો છે. આની જોડે એક પુલી લટકાયેલી છે, એ પુલીની ઉપરથી પસાર કરેલું છે. આ પુલી અહીંયા આગળથી પસાર કરી છે, એક પછી દિવાલ અહીંયા આગળ આપેલી છે આપણને, અહીંયા આગળ એક પુલી છે, એ પુલીમાંથી પસાર થાય એક બીજી પુલી અહીંયા આગળ છે, આ પુલી અહીંયા આગળ છે એક બીજી, અને અહીંયા આગળથી આને જોઈન કરેલું છે. આનું કેપિટલ દળ એમ છે, આનું સ્મોલ એમ દળ એમ, બરાબર. આનો જે અહીંયા આગળ સપાટી સાથેનો ઘર્ષણાંક તમને આપેલો છે, આ સપાટી સાથેનો એ તમને આપેલો છે, દાખલા તરીકે μ2 આપેલો છે, દાખલા તરીકે આની સપાટી સાથે જે આપેલો છે μ1 આપેલો છે. તો તમને એવું પૂછ્યું છે કે આ બંને બ્લોક માટે પ્રવેગ શોધો. બંને બ્લોક માટેનો પ્રવેગ શોધવાનું તમને કીધું હોય, બરાબર. તો હવે આ સામાન્ય દાખલો નથી, બરાબર, આ સામાન્ય ક્વોલિટીનો દાખલો નથી, એટલે તમે આને વિચારજો, બરાબર, અને વિચારીને ગણવાનો પ્રયત્ન કરજો. શું કીધું? સમજ પડી દરેકને? આ દાખલો લખવો હોય તો તમે લખી નાખજો, બરાબર, અને એને સમજવાનો પ્રયત્ન કરજો. અને આની અંદરથી તમારે ખાલી પ્રવેગ શોધવાનો છે. આ દળ એમ છે, આ કેપિટલ દળ એમ છે, આનો μ2 છે, આનો μ1 છે, બરાબર. હવે સ્વાભાવિક વસ્તુ છે કે સપોઝ માન લો કે આ તંત્ર આ તરફ ગતિ કરી રહ્યું છે, તમે એવું વિચારો કે આ તરફ ગતિ કરી રહ્યું છે, કઈ તરફ? આ બાજુ કોઈ બળ આપ્યું નથી, આ તરફ ઓટોમેટિકલી ગતિ કરી રહ્યું છે એવું વિચારજો, બરાબર. અને આ બ્લોક નીચેની તરફ આવે છે એવું વિચારીને તમે એનો પ્રવેગ લાવવાની કોશિશ કરજો. સમજ પડી? આ વીકનો આ તમારો એક્ઝામ્પલ છે, બરાબર. એને સમજવાનો પ્રયત્ન કરજો પહેલા, બરાબર. ઓકે, ચલો. હા, ઘર્ષણ બળ વિશે થોડું ઘણું તો તમે જાણો છો ને, આપણે ચલાવ્યું ત્યારે એ બધા દાખલા આપણે કરાયેલા છે. થોડુંક રિવિઝન કરી લો તો તમને થોડોક આઈડિયા આવી જશે. ચલો, એના પછી ઉદાહરણ નંબર 9. હવે જો 11માં તમે તમારી રીતે રિવિઝન કરતા રહેજો. પેલું કોન્સેપ્ટ મૂકવાનો છું, અને આવતા કદાચ આજે મારે પેલું પતી જશે, એટલે ચલો નેક્સ્ટ ની અંદર આપણે તરલ લઈએ, તરલમાંથી તરલ શાસ્ત્ર લઈએ, બરાબર. અને એક બાજુ આપણું મેગ્નેટિઝમ ચાલતું છે, બેઉ સાથે પેરેલલ ચાલશે, બરાબર. નેક્સ્ટમાં હું તમને તરલ હું સ્ટાર્ટ કરી લઈશ, બરાબર. તરલ શાસ્ત્ર હું 11માં લઈશ, 11th, બરાબર. એટલે દરેક જણ યાદ રાખજો. 11th આ બાજુ તમારું ચાલશે ચુંબકીય ક્ષેત્ર, બરાબર. આ 12thમાં, બરાબર. એટલે આની પેરેલલ આપણે આગળ વધીશું. હવે હું અહીંયા આગળ ચેપ્ટર કયા લઈશ કે જે તમારા બાકીના છે, બાકીના 12thમાં જે મારા બાકી રાખેલા છે, કયા બાકી રાખેલા? તરલ શાસ્ત્ર રહેલું છે, અને કદાચ આઈ થિંક પેલું ચેપ્ટર બાકી છે, એના ચેપ્ટર છે, તો એ પહેલા હું લેવાનો પ્રયત્ન કરીશ, બરાબર. એટલે તમે 11મા વાળાને એવું ના કહેશો કે ભાઈ તમારી લીધે 12મા વાળાને લીધે આ રીતે ચલાવી છે, બરાબર. તો બંને હું પેરેલલ એટલા માટે ચલાવવાની કોશિશ કરું કે આ બધી વસ્તુ તો તમને આવડી જશે. તો 100 ઉપર માર્ક, મારે 120 માર્ક જોઈએ છે, 300 માંથી કેટલા? 120 ઉપર જોઈએ છે, બસ. છેલ્લા 120 સુધી લાવશો ને તો ઇનફ છે. 120 લાવી દો, તમારી લાઈફ આખી બની જશે, કેરિયર તમારું આખું બની જશે. આવનાર તમારા જેટલા વર્ષો તમે જીવશો ને બધા જીવનમાં દરેક જગ્યાએ તમે અમને બધાને યાદ કરશો. ખાલી સાચી વાત છે. કારણ કે એની જે સેલેરી તમારી જે થશે ને, કદાચ તમે સપનામાં નહીં વિચારી હોય એટલી ગજબ સેલેરી મળશે ભાઈ. એટલે આની ઉપર ફોકસ કરજો. બીજા વસ્તુ એ પણ કહી દઉં કે હવે પછી જો કદાચ તમારી સંગત કંઈક બગડી હોય, અથવા તો તમે પિક્ચર જોતા હોય, કોઈ સિરિયલ જોતા હોય, તો મહેરબાની કરીને એ બધી વસ્તુ, ટીવી, મિત્ર, આ બધાની પર ચોકડી મૂકી દો. અત્યારે તમારી માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આવી ઓપોર્ચ્યુનિટી બીજા કોઈને મળતી નથી, આપણને મળી છે, તેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવજો.
મેના ટાઈમ સ્લોટ સાથે મેં તમને મેસેજ કર્યો છે. મેસેજ જોયો તમે બધાએ? હેલો, હા, તો એ બધું ગણતરી રાખજો. અને મહેરબાની કરીને હવે જો કદાચ લગ્ન થતા હોય તો એ મહેરબાની કરીને એ બધા જવાનો હવે તો ઉમંગ રાખવાનો જ નથી. કોરોના છે અને આમાં જશો નહીં, મહેનત કરી લો. આટલા મહિના તમે મહેનત કરી, થોડીક વધારે કરી લો, બરાબર? 3-4 મહિના તકલીફ છે તમારે. આ પછી ડિસેમ્બરમાં તમારી એકમ કસોટી આવવાની છે. એટલે એકમ કસોટી તમે ભાગ્ય જ આલો છો, પણ છતાં એને આપવાનો પ્રયત્ન કરજો. કારણ કે એ તમારા પેલા જે પ્રેક્ટિકલના માર્ક ને બધું ખરું ને, એ સ્કૂલ વાળા તમારી જોડે તોછડું એવું વર્તન ના રાખે. એટલે થોડો ઘણો સ્કૂલના સપોર્ટમાં રહો. ચલો આગળ વધીએ. 9મો દાખલો. 3.0 સેન્ટીમીટર ગુણ્યા 4.0 સેન્ટીમીટર ની લંબચોરસ કોઇલ એટલે કે ગૂંચળાને કોઇલ લંબચોરસ 100 આંટા ધરાવતું ગૂંચળું આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઝેડ અક્ષ સાથે ઝેડ અક્ષ પિવોટેડ એટલે એનો મતલબ થાય લટકાવ્યું છે. ઝેડ અક્ષ પરથી લટકાવેલ. બરાબર? આ ગૂંચળામાં 2 એમ્પિયર પ્રવાહ વહે છે. બરાબર? અને 1.0 ટેસ્લા એટલું ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષ તરફ છે. બરાબર? જ્યારે ગૂંચળું XY સમતલમાં હોય ત્યારે XY સમતલમાં હોય ત્યારે x અક્ષ સાથે થીટા બરાબર 37° હોય બનાવે ત્યારે ટોર્ક શોધો. એકદમ સિમ્પલ દાખલો છે, યાદ કરી લો. દાખલા તરીકે આ રીતનું તમને ક્વેશ્ચન આપ્યું છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે આ તરફ. બરાબર? તો ગૂંચળું આ રીતે પિવોટેડ કરેલું. પિવોટેડ એટલે લટકાયેલું છે. આ રીતની આગળ એક ગૂંચળું લટકાયેલું છે. અને 100 આંટા છે. માની લો કે આ 100 આંટાનું છે. બરાબર? 100 આંટા. અને એની અંદર પ્રવાહ દિશા બતાવે છે. I બરાબર 2 એમ્પિયર. અને આગળ x અક્ષ સાથેનો થીટા તમને જે બતાવે છે કેટલો 37° આગળ આપણને બતાવેલો છે. ક્લિયર? તો થીટા આપણને આપેલો છે 37°. I તમને આપેલો છે 2 એમ્પિયર. B બરાબર તમને આપ્યું છે 1.0 ટેસ્લા. બરાબર? n ની વેલ્યુ તમને આપેલી છે કેટલી? 100 આંટા. હવે તમારે શોધવો છે ટોર્ક. કયું સૂત્ર વપરાય? તો અહીંયા તમે ટોર્કનું સૂત્ર વાપરી શકો છો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NAB sin થીટા. NIAB. હા, NIAB sin થીટા. બરાબર? NIA એટલે તમારું મ્યુ થયું. યાદ કરી લીધો, મ્યુ ક્રોસ B. આ સૂત્ર છે ટોર્કનું. આ સદિશ સામે સીધે સીધું એનું મૂલ્ય ખાલી મૂક્યું. બરાબર? તો ટોર્ક બરાબર NIAB. n બરાબર તમારી જોડે છે 100. એરિયા બરાબર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 તારી 12. 12 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત થઈ જશે. I બરાબર 2 એમ્પિયર. B બરાબર 1.0 અને sin 37. sin 37 માટે શું કરશો? બોલો. 53, 37, 3, 4, 3/5 થશે ને?
બરાબર 90 ડિગ્રી આપણે 10મા ધોરણમાં ભણીને આયા તો sin 30 ની જગ્યાએ તમે લખી નાખશો 3/5 બરાબર ચલો આનું કેલ્ક્યુલેશન કરીને મને જવાબ કહી દો ચલો ફટાફટ રીતેશ જસાણી તમે લોકો મહેનત કરવાનું પાછું ના પડો કેટલું આવે છે 144 ગુણ્યા 10 ની -4 આવે છે આ બે મીંડા અહીંયા બેથી કટ કર્યા આપણે એટલે -2 થયા બરાબર તો -4 કેવી રીતે આવશે 5 100/5 કરે એમ કોને તો અહીં થઈ જશે તમારી જોડે 4 છે ને તો અહીં આગળ આવશે 20 થઈ ગયા ને 20 × 5 = 100 થશે એક મીંડું જશે એટલે અહીં રહેશે 3 મીંડા 3 પછી 12 × 24 24 × 48 48 × 10 ની -3 તો અહીંયા આગળ તો 100 2 37 કેમ આપણે જવાબ આવો આવે છે 4 × 3 ના આવે 53 માટે આવશે 0.14 આવે છે આપણે જવાબ 2 12 હા 0.14 ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર 3 વડે ગુણવાના બાકી રહી ગયા ઓકે ચલો દાખલા નંબર 10 ચલો છેલ્લો દાખલો છે ઉદાહરણ વાળો બરાબર પછી થિયરી વાળો દાખલો છે તો હું નથી કરાવતો સીધો આપણે પછી સ્વાધ્યાય પર જતા રહીશું બરાબર લાસ્ટ દાખલો અહીંયા આગળ શું કહે છે આપણે જોઈએ હવે તમને એવું કીધું છે 10મો દાખલો એક ઇલેક્ટ્રોન r જેટલી ત્રિજ્યા ધરાવતા શું બોલ એક ઇલેક્ટ્રોન r જેટલી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગે અચળ ઝડપ v થી ગતિ કરે છે બરાબર તો પહેલા પેલું આ રસ્તા પર ગતિ કરતા ઇલેક્ટ્રોન નો પ્રવાહ શોધો બી ની અંદર પહેલું બીજો તમને સવાલ પૂછ્યો બી એ અને બી તો એ બી બી ની અંદર આપણને પૂછેલું છે આ ઇલેક્ટ્રોન ની ચુંબકીય ચાર્જ માત્રા શોધો ચુંબકીય ચાર્જ માત્રા ચુંબકીય ચાર્જ માત્રા એ શોધવાની અને સી તમને પૂછ્યું છે ચુંબકીય ચાર્જ માત્રા અને કોણીય વેગમાન ઇલેક્ટ્રોન ની ચુંબકીય ચાર્જ માત્રા અને કોણીય વેગમાન નું ગુણોત્તર શોધો ચલો એક વર્તુળ દોરી દઈએ આપણે ચલો આ ઇલેક્ટ્રોન છે માની લો આ એક ઇલેક્ટ્રોન છે આ રીતે v વેગથી આ રીતે જઈ રહ્યો v ઝડપથી વેગ નહીં અને એની ત્રિજ્યા r આપેલી છે તો હવે તમારે પહેલા પેલું પ્રવાહ શોધવું છે I કેવી રીતે લખાય
ચલો આઈ કેવી રીતે લાવીશું? હા, ત્રીજાનું સૂત્ર શું વાપરીશું? ત્રીજાનું સૂત્ર કયું? કયું? એમબી બાય ક્યુબી. આ બી તો અહીંયા આપ્યો જ નથી. બી ની તો વાત જ નથી ભાઈ. અહીં કોઈ જગ્યાએ મેં લખ્યું છે બી કઈ વાત છે? ના ના ભાઈ, આમાં બી છે જ નહીં. આ વસ્તુ જ નથી. ચલો આ વસ્તુ કાઢી નાખો. બોલો. એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, બરાબર? તો એનો પ્રવાહનું સૂત્ર મારે મેળવવું. બસ એટલું યાદ રાખો. અહીં ચુંબકીય નથી. એ કોઈ જગ્યાએ લખેલું નથી. ફરી વાર જોઈ લો, કદાચ જોઈ લો. An electron moves with a constant speed v along circular radius r. Find the equivalent current to a point on a path. આ રસ્તા પર આપણે equivalent પ્રવાહ શોધવાનો છે. Find the magnetic moment, એટલે કે ચુંબકીય ચાકમાત્રા. Find magnetic moment to angular moment ratio. આ રેશિયો શોધવાનો એટલે કે ગુણોત્તર શોધવાનો. આના સિવાય કોઈ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડની વાત નથી. એ મગજમાં કાઢી નાખો. ચલો કઈ રીતે લાવીશું? બોલો. તમારા પેલા લક્ષ વિકલન અને સંકલનના જેટલા સૂત્રો છે ને ભાઈ મેથ્સ વાળા, એ તમારા રૂમની અંદર લખીને તૈયાર રાખજો. મહેનત કરવાની શરૂઆત કરી દો તો એક શેડ્યુલ બનાવજો હો વ્યવસ્થિત. પાછા ના પડશો તમે. આટલા 2-4 મહિના જ રહ્યા છે. 2-4 મહિના મહેનત કરી લો. અને બોર્ડ ઉપર એટલું બધું ફોકસ નહીં. ફોકસ એટલે હું તમને શું કહું, વાંચો તો કોન્સેપ્ટ થી વાંચો. ગોખણપટ્ટી ના કરશો. પેલા કોન્સેપ્ટ થી વાંચો, એની એપ્લિકેશન પેલા પર કરો, JEE પર. બરાબર? તો આની પર વધારે થોડું ધ્યાન આપજો. ચલો શું થશે અહીંયા આગળ જુઓ. અહીંયા આગળથી શરૂ કરી તમે પાછા આવો એટલે કે કુલ અંતર તમને મળી જશે. એટલે 2πr. ઝડપ તમને આપેલી છે તો સૂત્ર વાપરો. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ક્લિયર? મારે સમયની જરૂરિયાત છે. સમય બરાબર લખાય અંતર ઝડપ. અંતર અહીંયા આગળ છે 2πr, એની ઝડપ છે v, અને આ સમય તમારો t લઈ લો અથવા તો આવર્તકાળ t લઈ લો. હવે I બરાબર તમારું સૂત્ર છે q/t. q ની જગ્યાએ તમે લખશો e, સમયની જગ્યાએ લખશો t. therefore I બરાબર સૂત્ર શું થઈ ગયું? e તો એમનો એમ જ રહ્યો. t ની જગ્યાએ તમે લખશો શું? તો 2πr/v. તો અહીંયા તમારી જોડે થશે ev/2πr. તો I નું સૂત્ર તમે બનાવી શકો છો, તો લખી શકો છો ev/2πr. આની અંદર કોઈ પણ જગ્યાએ તમારે પેલું સૂત્ર વાપરવાનું નથી. આ પહેલો જવાબ તમારો e નો. ખ્યાલ આવી ગયો? ચલો શું શોધવું છે? ચુંબકીય મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા, જેને આપણે મ્યુ કહીએ છીએ. મ્યુ બરાબર I ઇન્ટુ એરિયા. I કેપિટલ પણ લઈ શકો છો, સ્મોલ પણ લઈ શકો છો. હા, મ્યુ બરાબર I ઇન્ટુ a કરવાનો છે. I એ કયો અદિશ રાશિ છે અને પેલી સદિશ રાશિ છે. એની સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. ડોટ પ્રોડક્ટ નથી. આ I ની વેલ્યુ મૂકો ને a ની વેલ્યુ મૂકો. I બરાબર તમારી જોડે શું છે? ev/2πr. I ની વેલ્યુ મૂકશો ev/2πr. એરિયા બરાબર આનો એરિયા શું થાય? તો પાઈ r સ્ક્વેર. એક r કટ થઈ ગયો, એક પાઈ પાઈ કટ થઈ ગયો. therefore mu બરાબર તમારી જોડે આવશે evr/2. આ સૂત્ર પણ ગોખી મારજો, તૈયાર કરી રાખજો. કે સીધી સીધી તમને ચુંબકીય મોમેન્ટ પૂછે ઇલેક્ટ્રોનની, તો સીધે સીધો આનો જવાબ આવી જાય. ઝડપ આપેલી હોય, બરાબર? ઝડપ અને ત્રીજી આપેલી સીધી સીધી ચુંબકીય મોમેન્ટ તમે શોધી શકો. હવે તમને કીધું છે μ/L. ત્રીજા સી ની અંદર μ/L, જ્યાં μ શું છે? ચુંબકીય ચાક માત્રા, અને છેદની અંદર તમારો કોણીય વેગમાન. હવે કોણીય વેગમાન યાદ કરી લો. જો L બરાબર mvr પણ લખાય. L બરાબર r ક્રોસ p. ધોરણ r ક્રોસ m ઇન્ટુ v. m તમારો અચળ છે, એને બહાર કાઢી લો. r ક્રોસ v આવે. r અને v હંમેશા તમે જોવા જો r ની દિશા છે કે v ની દિશા થાય 90 ડિગ્રી હોય, માટે આને સીધે સીધું લખાય mvr ડાયરેક્ટ. બરાબર? તો અહીંયા આગળ તમે લખશો μ
अपॉन mvr. હવે મ્યુ બરાબર તો આપણી જોડે શું છે evr/2, evr/2 અને અહીંયા આગળ આવશે mvr. તો vr vr તમારી જોડે કેન્સલ થશે, e by twice m. આ તમારે mu by l આ સૂત્ર થાય. ક્લિયર? અને કોઈ વાર તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આને કહેવાય ગાયરો કોઈ વાર તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ડાયરેક્ટ તમે આનો જવાબ લાવી શકો છો. બરાબર? ક્લિયર? ચલો, કોઈ કન્ફ્યુઝન આમાં આ દાખલામાં? ઓકે, ચલો હવે સ્વાધ્યાય આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. આ બધા સૂત્રો જે છે આ થિયરિટિકલ સૂત્રો છે. આ બધા આ ત્રણ સૂત્રો A B અને C આ ત્રણ તમને યાદ રહેવા જોઈએ. મેગ્નેટિઝમના દાખલા આમ જોવા જઈએ તો શરૂઆતના દાખલા તમારા ઉદાહરણના દાખલા તમને ઈઝી ગોઈંગ એકદમ લાગશે. સ્વાધ્યાયના પણ થોડા દાખલા તમને ઈઝી લાગશે, પણ જેમ જેમ તમે જોશો તેમ તેમ ટિપિકલ વસ્તુ હશે. જેટલા બી મેં દાખલા તમને કરાયેલા છે SC વર્માના એને તમે કમ્પ્લીટલી કરીને જ મેદાન ઉતરજો. બરાબર? હું તમને ગેરંટી સાથે કહી શકું 100 પરના માર્ક કદી તમારે નીચે નહીં આવે. 100 ઉપર તો આવશે. બરાબર? ચલો, જે દિવસે SUNIT જેવી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરો, બરાબર, અને પાસ આઉટ થાઓ અને સેલેરી તમારો નક્કી થાય અને પછી તમારું બધું નક્કી થાય એટલે મને ફોન કરજો, સાહેબ મારું બધું નક્કી થઈ ગયું. બરાબર? પછી ચા પીવા મને બોલાવજો તમારા ઘરે. બરાબર? અત્યારે નહીં. બરાબર? આમે અત્યારે કોરોના છે એટલે હું નહીં આવવાનો, પણ તમારી જ્યારે નોકરી મળી જાય, બરાબર, અને પછી તમે જે પ્રસંગની ઉત્સવ કરતા હોય તે વખતે મને બોલાવજો. બરાબર? ચલો, એકલા પાછા લગ્ન ના કરી લેતા, મને બોલાવજો ખરા. હો, ચલો આગળ જઈએ. સ્વાધ્યાયનો દાખલો પહેલો. સ્વાધ્યાય પહેલો દાખલો શું કહે છે આપણને જુઓ. એક આલ્ફા કણને એક આલ્ફા કણ ઉજ્જવલ દિશામાં ઉપરની દિશામાં, બરાબર, 3.0 ગુણ્યા 10 ની કેટલી ઘાત આપી છે 4 કિલોમીટર પર સેકન્ડ ની ઝડપથી દક્ષિણથી ઉત્તર ચુંબકીય ક્ષેત્ર કેટલું આપે છે 1 ટેસ્લા 1.0 ટેસ્લા તે વિસ્તારમાં ગતિ કરાવવામાં આવે છે. ગતિ કરવામાં આવી રહી છે. બરાબર? સાઉથ નોર્થ ને આપેલું હોય છે. તો ફાઇન. તો બળ આલ્ફા પાર્ટિકલ પર લાગતું બળ શોધો. તો આલ્ફા કણ પર લાગતું બળ શોધો. ચલો, F નું સૂત્ર કયું આવે? કણ આપેલો છે, કણ આપેલો છે વિદ્યુતભાર વાળું સૂત્ર. હા, કણ આપેલો છે એટલે વિદ્યુતભાર કેટલો આવશે? તો Q વિદ્યુતભાર થયો V ક્રોસ B થાય. હવે